સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનો કુખ્યાત હિસ્ટ્રી સીટર જે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો હતો તેનું ગઈકાલે ચોથા માળેથી પટકાયા બાદ મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જી હા, કોણ હતો આ વ્યક્તિ, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામમાં રહેતા મહાવીરસિંહ સિંધવ નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે। મહાવીરસિંહ સિંધવ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। હિસ્ટ્રી સીટર તરીકે માથાભારે શખ્સ તરીકે તેની ગણના પણ થાય છે અને તે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા અક્ષય લક્ઝુરિયસ પાર્કમાં રહેતો હતો। ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તે દારૂના નશામાં હતો ને તેનો પાડોશી સાથે ઝઘડો થયો હતો, જે બાદ પાડોશી દ્વારા 112ને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં આવી પહોંચે છે ને આના સંદર્ભમાં પોલીસથી ભાગવા માટે તે રૂમનો દરવાજો બંધ કરી દે છે અને પાછળ બાલ્કનીના ભાગમાંથી તે ભાગવાનો પ્રયાસ કરે છે અને આટલામાં તેનો પગ લપસી જાય છે અને બાલ્કનીમાંથી છે જમીન પર સીધો પટકાય છે અને આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબે મહાવીરસિંહ સિંધવને મૃત જાહેર કર્યા। આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સુરેન્દ્રનગરમાં ચોકડી ગામમાં જ્યાં મૃતકનું વતન આવેલું છે ત્યાં શોકની લાગણી જન્મી છે ને માતા પિતાનું હૈયાફાટ ઉદન પણ જોવા મળી રહ્યું છે। પરંતુ જે અકસ્માતના કારણે જે મૃત્યુ નિપજ્યું છે તે મામલાની જાણ બોપલ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને આ ઘટનાના સંદર્ભમાં જે યુવકનું મૃત્યુ નિપજ્યું છે તેના કારણે પરિવારના માથે આબ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।